ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं। धर्मं चर सत्यं वद पुस्तकનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય 24મો સાંખ્ય જ્ઞાન આત્માથી જ એટલે બ્રહ્મમાંથી જ સર્વની ઉત્પત્તિ ને તેમાં જ લય। શ્રી ભગવાન બોલ્યા, પૂર્વાચાર્યે થયું નક્કી સાંખ્યે જ્ઞાન તને કહું। જે જાણી ભ્રાંતિને ભેદો ટળે માનવના સહુ। સત્યયુગે યુગો પૂર્વે તેમ કુશળ જ્ઞાનમાં જનો જ્યારે ન કંઈ ભેદો બ્રહ્મ એક જ જ્ઞાન ત્યાં એકલું નિર્ગુણ બ્રહ્મ સદ્રૂપ મન વાક પરે આત્મ માયા પ્રભાવેથી એક રૂપ થયું જબે। પ્રકૃતિ વસ્તુ તે બેમાં કાર્ય કારણ રૂપ છે। અન્ય જે જાણતો સાક્ષી તેને પુરુષ તો કથે। સાક્ષી પુરુષ દ્વારા હું દ્રષ્ટે ક્ષોભ પમાડતો। પ્રકૃતિ સંભવે સત્વ રાજસ તામસ ત્રણેય ગુણો તેમાંથી થયું મહત તત્વ સૂત્રેથી સાંકળેલ જે। તે વિકારી થતા જાયો ભ્રમકારી હુંકાર તે હુંકાર ત્રિરૂપે થયો સાત્વિક રાજસ તામસ। જડ ચેતનમયા આથી તન્માત્રા ઇન્દ્રિય મન તામસે રહેલ તન્માત્રા તેથી થયા પાંચ ભૂતને। રાજસે સરજી ઇન્દ્રિય દેવોને મન સાત્વિકે થયા ભેળા પદાર્થો તે મારી સૌ પ્રેરણા વડે। ભેળાથી સરજ્યું ઈંડું મારો ઉત્તમ વાસ જે। પાણીમાં તે રહ્યા ઈંડે પ્રકાશ્યો પ્રભુ આપથી। નાભીથી મૂળ સૃષ્ટિનું પદ્મ બ્રહ્માય તે થકી। કપી મારી કૃપા સાધી વિશ્વાત્મા તે રજે સૃજે। પૃથ્વી આકાશ ને સ્વર્ગ લોકોત્યમ લોકપાળ ને સ્વર્ગ થયું
સ્થાન દેવોનું ભૂતાદિવાસ થયો નભે મનુષ્યાદિ તણું પૃથ્વી સિદ્ધોનું ત્રણથી પરે સર્જ્યું પાતાળ તે ઈશે અસુરો નાગ કારણે ત્રિગુણી કર્મ કરતાની ગતિ લોક ત્રણે વિશે સંન્યાસ તપ યોગેથી વિશુદ્ધ લોકમાં ગતિ મહર જન તપે સત્યે ગતિ ભક્તિ યોગથી કાળ રૂપે ફળું તેથી કર્મે જોડાઈ વિશ્વરે ગુણ પ્રવાહ ખેંચાતા પ્રાણી નીચી ઊંચી ગતે નાના મોટા પદાર્થો જે પાતળા સ્થૂળ જન્મતા પુરુષ પ્રકૃતિ ભેળા થયે સર્જાય તે બધા આદિમાં વસ્તુ તે અંતે મધ્યમાં પણ તે વસે આકારો વ્યવહારાર્થે સોના માટી તણા સૂકે વિકારો મૂળ વસ્તુમાં થાતા જે પર આશ્રયે તે સૌમાં આદિ જે અંતે કહેવાતું સત્ય તે ખરે પદાર્થો પ્રકૃતિમાંથી મૂળ આધાર પુરુષ દર્શે કાળ ગુણ ક્ષોભે હું જ છું બ્રહ્મ તે ત્રણ પ્રભુની દ્રષ્ટિ રે સુધી કર્મ ભોગાર્થ વિશ્વ આ સંભવે નભતું નાશે વહેતું રે પેઢીઓ સદા સર્જાઈ લય જ્યાં લોકો બ્રહ્માંડ વસકાળ તે લોકો ભેળું થતું નાશ પંચભૂતો જુદા પડે અન્ન માત્ર રહે દેહો અન્ન સુકાઈ બીજ રે બીજને ગળતી પૃથ્વી પૃથ્વી ગંધ થઈ સમે ગંધ સમાય પાણીમાં પાણી રસ ગુણે સમે રસ લીન થતો તેજે તેજ તે રૂપ માત્ર રે રૂપને ગ્રસતો વાયુ તે પરસે સ્પર્શ આભમાં
લીન તે આભરે શબ્દે ઇન્દ્રિયો નિજ દેવમાં નિયંતા સાત્વિકે દેવો ને મન શબ્દ તામસે ભ્રામ કે તે હુંકારો ને ભ્રામક મહતે શમે જ્ઞાન ક્રિયાવતું મહાન પોતાના ગુણમાં શમે ગુણો લીન અવ્યક્તે જે માયા અવ્યય કાળ તે કાળ લીન જીવે જે માયામયો હું આત્મતે આત્મા એક સ્વરૂપે રે ઉત્પત્તિ લય લક્ષણે જોતા ઊંડું વિચારી આ ભેદ ભ્રાંતિ ટકે શું રે ઉગતા ભાણ આકાશે અંધારું જેમ ના રહે ઉલટી સુલટી રીતે ઉત્પત્તિ લય સાંખ્યનો સંશય ગાંઠો છૂટે તે મેં સર્વજ્ઞે બોધ વર્ણવ્યો ઉલટી સુલટી રીતે ઉત્પત્તિ લય સાંખ્યનો સંશય ગાંઠો છૂટે તે મેં સર્વજ્ઞે બોધ વર્ણવ્યો શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે 11મે સ્કંદ સંવાદે ઉદ્ધવ કૃષ્ણ દેવને 24મો અધ્યાય આ પૂરો શ્રી કૃષ્ણાર્પણ સર્વહો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ આ અધ્યાયમાંના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક પહેલાનો શબ્દ છે સાંખ્ય જ્ઞાન એમનો તત્વાર્થ છે સાંખ્ય શાસ્ત્રમાં આગળ શ્લોક 6માનો પહેલો શબ્દ છે મહત તત્વ એમનો તત્વાર્થ છે જ્ઞાન શક્તિ શ્લોક 6નો બીજો શબ્દ છે સૂત્રેથી એમનો તત્વાર્થ છે ક્રિયા શક્તિ આગળ શ્લોક 25માનો શબ્દ છે ભ્રામક એમનો તત્વાર્થ છે મૂળ હુંકાર આગળ શ્લોક 29માનો શબ્દ છે ઉલટી સુલટી રીતે એમનો તત્વાર્થ છે ઉત્પત્તિ ને લય ફરી તે પદ્ધતિથી શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય
દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.